वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 46મા શ્લોકનો વિચાર ગઈકાલે આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણનું આ જે કથન ભાષ્યકાર એક પ્રશ્નના ઉત્તરના સંદર્ભમાં બતાવે છે. આપણે પાછળ એટલે કે 45મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિષ્કામ થવાનું કહ્યું. નિસ્ત્રેગુણ્યો ભવ એટલે કે નિષ્કામો ભવ, તો નિષ્કામ થઈ જાય. યા નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળો અર્જુન તું થા. નિષ્કામનો અર્થ છે ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મનો અનુષ્ઠાન કર્યા કરવું. એનું નામ છે નિષ્કામ કર્મ. તો પછી પ્રશ્ન ઊભો થયો કે જે કંઈ વેદોક્ત કર્મ છે અને એના જે ફળ કયા છે એ કર્મનું અનુષ્ઠાન કરતી વખતે વેદોમાં એ કર્મોના જે ફળ કયા છે એની અપેક્ષા રાખ્યા વગર કર્મનું અનુષ્ઠાન
યદી કરવાનું હોય, ફળની અપેક્ષા રાખવાની ન હોય, તો પછી એ કર્મ શા માટે કરવા જોઈએ? આ પ્રશ્ન છે. ફલાની તાની નાપેક્ષંતે ચેત કિમર્થમ તાની ઈશ્વરાય ઇતિ અનુષ્ઠીયન્તે. ફળની અપેક્ષા રાખવાની ન હોય, ઈશ્વરને માટે જ કર્માનુષ્ઠાન કરવાનું હોય, તો પછી અનુષ્ઠાન જ શા માટે? ફળની અપેક્ષાથી જ તો જીવ કર્મ કરે છે. અને જો ફળની અપેક્ષા રાખવાની ન હોય અને ઈશ્વરાય ભગવાન માટે જ કર્માનુષ્ઠાન કરવાનું હોય, તો પછી કિમર્થમ તાની કર્માનુષ્ઠાન જ શા માટે? એ વાતના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ વાત કહી. કહ્યું કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી સ્વધર્મનું અનુષ્ઠાન એ મહાન ફળ દેવા વાળું છે. સંસારની અંદર મહાનતમ પરમાત્મા છે અને પરમાત્માનો લાભ પ્રદાન કરવા વાળું છે. અને પરમાત્માના લાભમાં વેદોમાં કહેલા જે તે કર્મોના ફળ, એ ફળનો અંતર્ભાવ થઈ જાય છે. આ વાત દ્રષ્ટાંત દ્વારા બતાવી. શ્લોકનો અર્થ આપણે સમજી ચૂક્યા છીએ. ઉદપાનમાં જેટલું પ્રયોજન મનુષ્યને હોય છે, ઉદપાન એટલે નાના જળાશય, વાપી કૂપ વગેરેથી જે લાભ મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ લાભ સર્વત સંપ્લુતોદકે એટલે ચારે બાજુથી લબાલબ ભરેલા મહાન મોટા તળાવમાં યા સમુદ્રની અંદર પણ એ લાભ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સર્વેષુ વેદેષુ યાવાન અર્થ, વેદોની અંદર જે જે કર્મો અને એ કર્મોના ફળ જે બતાવેલા છે, એ ફળની અપેક્ષાથી કરવામાં આવતા કર્મોથી મળતો જે લાભ છે, એ વિજાનત બ્રાહ્મણસ્ય તાવાન અર્થ, બ્રહ્મવિદ જ્ઞાનીને એનો લાભ પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે બધા જ લાભ છે એ પરમાત્માના લાભની અંદર એનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે હે અર્જુન, આ જે નિષ્કામ કર્મ એ નિરર્થક યા નિષ્ફળ નથી. એટલે આ જે યોગ માર્ગ, જે નિષ્કામ કર્મયોગ જે હું તને કહી રહ્યો છું, એ વિફળ નથી પણ સફળ છે. એટલે ફળની કામનાથી રહિત થઈને અનુષ્ઠાન કરવાથી પણ યોગ માર્ગ એટલે કે યોગ બુદ્ધિ યા નિષ્કામ કર્મયોગ સફળ છે, નિષ્ફળ નથી. એ વાત કરી. આજે આપણે આ શ્લોકનું ભાષ્ય જોઈએ. સામાન્ય અર્થ આપણે જાણી ચૂક્યા, ભાષ્યથી વિશેષ અર્થ જોઈએ.
જો ઉચ્ચતે શ્રેણુ યાવાન એ શ્લોકથી ચાલુ થશે ને ભાષ્ય પંક્તિ શરૂ થાય જો શ્લોકની યથા લોકે મળ્યો પાઠ શ્લોકની નીચે યથા લોકે કૂપ તડાગાદૌ અનેકસ્મિન ઉદપાને ઉદપાને એ શબ્દ છે મૂળ શ્લોકનો છે પરિચ્છિન્ન ઉદકે યાવાન યાવાન યાની યાવત પરિમાણ સ્નાન પાનાદિ અર્થ અર્થ એ મૂળ શ્લોકનો શબ્દ છે અર્થ અને ફલમ પ્રયોજનમ સર્વોર્થ સર્વો અર્થ સર્વત સંપ્લુતોદકે યો અર્થ તાવાન એવ સંપદ્યતે તત્ર અંતર્ભવતી ઇત્યર્થઃ અહીંયા સુધીનું ભાષ્ય છે એ ભાષ્ય દ્વારા શ્લોકનો જે પૂર્વાર્ધ છે એનું અર્થઘટન થયું ત્યારબાદની ભાષ્ય જે પંક્તિ છે એ પંક્તિમાં ઉત્તરાર્ધનું અર્થઘટન થશે તો આપણે સર્વપ્રથમ પૂર્વાર્ધ જોઈ લઈએ યાવાન અર્થ ઉદપાને એ શ્લોકમાં દ્રષ્ટાંત છે સર્વત સંપ્લુતોદકે તાવાન એ સુધી દ્રષ્ટાંત છે યથા યથા માને જેવી રીતે ભાષ્યકાર પહેલા દ્રષ્ટાંત ઉઠાવે છે યથા લોકે એટલે લોકમાં લોકાનુભવ પૂર્વક દ્રષ્ટાંત બતાવે છે કે લોકમાં આવું જોવા મળે છે કે કૂપ તડાગાદૌ અનેકસ્મિન ઉદપાને કૂપ છે તડાગ છે વગેરે જે અનેકસ્મિન ઉદપાને અનેક નાના નાના ઉદપાન ઉદપાને શબ્દનો અર્થ કરો પરિચ્છિન્ન ઉદકે ઉદપાને એ પદનો અર્થ છે પરિચ્છિન્ન ઉદકે પરિચ્છિન્ન એટલે ઘેરાયેલું જળ પરિચ્છિન્ન ઉદક એટલે ઘેરાયેલું જળ કૂવાનું જળ કેવું કહેવાય એવી જ રીતે વાપીનું જળ નાના ખાડા ખવોચિયા નેરા ખાતરાનું જળ ઘેરાયેલું છે ઘેરાયેલું એટલે સમુદ્રની સાથે જેનું કનેક્શન નથી પણ નાના નાના જળાશય પરિચ્છિન્ન ઉદકે તો એ ઉદપાને પદનો અર્થ થયો પરિચ્છિન્ન ઉદકે યાવાન મૂળ શ્લોકનું પદ છે યાવાન એટલે યાવત પરિમાણ સ્નાનપાનાદિ અર્થ એનાથી જેટલો અર્થ લાભ થાય છે પરિચ્છિન્ન ઉદકથી યાવાન એટલે યાવત પરિમાણ જેટલા પરિમાણમાં એટલે કે જેટલા માપમાં પરિમાણ એટલે માપમાં જેટલા માપમાં શું એનાથી પ્રયોજન થાય છે સ્નાન પાન વગેરે વાપી કૂબ તડાગ વગેરે થી શું લાભ થાય છે સ્નાન પાનાદિ સ્નાન પાન વગેરે અર્થ 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 યાની ફલમ પ્રયોજનમ અર્થ એટલે ફળ પ્રયોજનમ પરિચ્છન્ન ઉદકથી
જેટલું ફળ અને પ્રયોજન ફળ યા લાભ જે કહો તે લાભ થાય છે. શું લાભ થાય છે? સ્નાન પાન વગેરે. તો પરિચ્છિન્ન ઉદક એટલે કે વાપી, કૂપ, તળાગ વગેરે જે પરિચ્છિન્ન ઉદકથી જળથી જે સ્નાન પાન વગેરે જે લાભ થાય છે, સર્વો અર્થ, આવો જે લાભ, સર્વો અર્થ એટલે સર્વ લાભ, સર્વતઃ સંપ્લુતોદકે અપી યો અર્થ તાવાન એવ સંપદ્યતે. સર્વત સંપ્લુતોદકે, સર્વતઃ સંપ્લુતોદકે એટલે કે ચારે બાજુથી લબાલબ ભરેલું જે જળ યા સમુદ્ર લઈ લો. સર્વત સંપ્લુતોદકે શબ્દનો અર્થ છે અપરિચ્છિન્ન ઉદકે, એટલે યાવાન ઉદપાનેથી અભિપ્રાય લીધો તો પરિચ્છિન્ન ઉદક લીધો હતો કે ને અર્થ. ઉદપાન એટલે પરિચ્છિન્ન જળ અને સર્વત સંપ્લુતોદકે એટલે અપરિચ્છિન્ન ઉદકે કે જે કોઈથી ઘેરાયેલું નથી. અપરિચ્છિન્ન ઉદકે એટલે કે સમુદ્રે ઇત્યર્થ, સમુદ્રમાં લઈ લો. સમુદ્રનું જળ જે છે એ અપરિચ્છિન્ન છે. અપરિચ્છિન્ન એટલે અથાહ, જેનો પાર ન હોય, એવો એને કહેવામાં આવે સર્વત સંપ્લુતોદકે. સંપ્લુતમ શબ્દનો અર્થ છે વ્યાપ્તમ ઉદકમ, વ્યાપ્ત ઉદક જળ. ચારે બાજુથી જળ જ હોય એને કહેવામાં આવે સંપ્લુત ઉદક. તો સમુદ્ર જે છે એવું છે, અથાહ જળ રાશિ છે. તો અર્થ યો અર્થ તાવાન એવ સંપદ્યતે. તાવાન એવ એટલે એવો જ અર્થ પ્રાપ્ત થાય છે. સ્નાન આચમનાદિ અર્થ પણ સમુદ્રથી લાભ થાય છે, એવો અર્થ. તાવાન એવ સંપદ્યતે. કેમ? કારણ કે પરિચ્છિન્ન ઉદકથી થતો જે લાભ છે એ જ લાભ અપરિચ્છિન્ન ઉદકથી પણ થાય જ છે. કેમ? તત્ર અંતર્ભવતી ઇત્યર્થ. પરિચ્છિન્ન ઉદકથી થતો લાભ છે એનો લાભ અપરિચ્છિન્ન ઉદકથી લાભ એમાં અંતર્ભાવ થઈ જાય છે. પરિચ્છિન્ન ઉદકનો અપરિચ્છિન્ન ઉદકની અંદર અંતર્ભાવ થઈ જાય છે. અને અંતર્ભાવ થઈ જાય છે એટલે પરિચ્છિન્ન ઉદકથી થતો લાભ છે એ અપરિચ્છિન્ન ઉદકથી પણ લાભ મળી જાય છે, કારણ કે એની અંદર અંતર્ભાવ છે એટલા માટે. આ પૂર્વાર્ધનું ભાષ્ય થયું, પૂર્વાર્ધનો અર્થ થયો. એવમ, એવી રીતે અહીંયાથી દ્રષ્ટાંત બતાવે છે. એવમ દાર્ષ્ટાંતિકત્વ બતાવે છે. ઉત્તરાર્ધને દાર્ષ્ટાંતના રૂપમાં બતાવે છે. એવમ મને એવી રીતે તાવાન, યાની તાવાન શબ્દ છે મૂળ શ્લોકનો છે. તાવાન તાવત પરિમાણ એવ સંપદ્યતે સર્વેષુ વેદેષુ, એ મૂળ શ્લોકનું પદ છે. સર્વેષુ વેદેષુ યાની વેદોક્તેષુ કર્મસુ યો અર્થ યત કર્મફલમ સો અર્થ
બ્રાહ્મણસ્ય સંન્યાસિનઃ પરમાર્થ તત્વં વિજાનતઃ યો અર્થઃ યદ વિજ્ઞાન ફલમ સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયમ તસ્મિન તાવાન એવ સંપદ્યતે તત્ર એવ અંતર્ભવતી ઇત્યર્થઃ. અહીંયા સુધી ઉત્તરાર્ધનું ભાષ્ય થઈ ગયું. હવે જો તાવાન એટલે એટલો જ, તાવત પરિમાણ એવ સંપદ્યતે, એટલો જ લાભ થાય છે. સર્વેષુ વેદેષુ વેદોક્તેષુ કર્મસુ યો અર્થ વેદોક્ત જે કર્મ છે, વેદોક્તેષુ સર્વેષુ વેદેષુ, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ તો સર્વેષુ વેદેષુ શબ્દ પ્રયોગ કર્યો છે. તો જેવો કયો છે એવો અર્થ લઈએ તો એવું થાય કે સર્વ વેદોમાં. તો એ અર્થઘટન કરવું કઠિન છે. સર્વ વેદોમાં એટલે વેદોમાં જે સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત, એટલે સર્વેષુ વેદેષુ તાવાન અર્થ સંપદ્યતે. તો વેદની અંદર વેદોક્ત કર્મ છે એનું ફળ તો અનુષ્ઠાન કરવાથી જ લાભ થાય છે. એટલે સર્વેષુ વેદેષુ પદનો અર્થ કર્યો વેદોક્તેષુ કર્મસુ. વેદોક્ત જે કર્મ છે એ કર્મનું અનુષ્ઠાન કરવાથી યો અર્થ જે લાભ, જે પ્રયોજન. દ્રષ્ટાંતમાં પરિચ્છિન્ન ઉદકમાં શું લાભ બતાવ્યો? સ્નાન આચમનાદિ. પરિચ્છિન્ન ઉદકમાં સ્નાન આચમનાદિ. એવી જ રીતે અહીંયા દાર્ષ્ટાંતમાં પરિચ્છિન્ન ઉદક સ્થાનીય છે વેદોક્ત કર્મ. વેદોક્ત કર્મ જે છે એ પરિચ્છિન્ન ઉદક સ્થાનીય છે. તો પરિચ્છિન્ન ઉદક સ્થાનીય વેદોક્ત કર્મમાં જે અર્થ એટલે જે લાભ, યાની યત કર્મ ફલમ, જે કર્મનું ફળ છે, સો અર્થ, અર્થ એટલે એ જ પ્રયોજન, કર્મના ફળથી પ્રાપ્ત થતું લાભ યા પ્રયોજન. દ્રષ્ટાંતમાં અપરિચ્છન્ન ઉદક બતાવ્યું, એની અંદર પરિચ્છન્ન ઉદકના લાભનો અંતર્ભાવ બતાવ્યો. અપરિચ્છન્ન ઉદકની અંદર પરિચ્છન્ન ઉદકનો અંતર્ભાવ બતાવ્યો. એવી રીતે અહીંયા પરિચ્છન્ન ઉદક સ્થાનીય સર્વ વેદોક્ત કર્મ થયા. એ સર્વ વેદોક્ત કર્મનું ફળ જે છે, જે પ્રયોજન છે, એ બ્રાહ્મણસ્ય વિજાનત. બ્રાહ્મણસ્ય વિજાનત એટલે કે અપરિચ્છિન્ન ઉદક સ્થાનીય જે છે એ પરમાર્થ તત્વનો લાભ છે. એટલે એ આવા પરમાર્થ તત્વનો જેણે લાભ લીધો એને અહીંયા બ્રાહ્મણ શબ્દથી કહે છે. તો બ્રાહ્મણ શબ્દથી અભિપ્રાય અહીંયા કોઈ જાતિવાચક બ્રાહ્મણ શબ્દ નથી. બ્રાહ્મણસ્ય વિજાનત એટલે બ્રાહ્મણ શબ્દનો અર્થ ભાષ્યકાર લખે છે સંન્યાસીનઃ. સંન્યાસી, સંન્યાસી ને અને સંન્યાસીને પણ લાભ ક્યારે? પરમાર્થ તત્વમ વિજાનત. પરમાર્થ તત્વને જાણવાવાળા સંન્યાસીને એ લાભ પ્રાપ્ત થઈ જાય છે. કયો? પરિચ્છિન્ન ઉદક સ્થાનીય વેદોક્ત કર્મનું જે ફળ છે, જે ગ્રહસ્થાશ્રમી એનું અનુષ્ઠાન કરે છે, તો એનાથી મળતો જે લાભ છે, સંસારનો લાભ. કયો લાભ? સંસારનો લાભ છે. એ બ્રાહ્મણસ્ય વિજાનત એટલે કે પરમાર્થ તત્વને જાણવાવાળા સંન્યાસીને એ લાભ બ્રહ્મની અંદર મળી જાય છે. કારણ કે
બ્રહ્મનો લાભ છે એ અપરિચ્છિન્ન ઉદક સ્થાનીય છે. સમજાણું? અપરિચ્છિન્ન ઉદક સ્થાનીય એટલે સમુદ્ર સ્થાનીય છે. તો જેમ સમુદ્રની અંદર સ્નાન આચમન આદિ જે લાભ છે એનો અંતર્ભાવ છે, એવી જ રીતે કર્મના ફળનો એ પણ પરમાર્થ તત્વના લાભમાં એનો અંતર્ભાવ છે. એટલે બ્રાહ્મણસ્ય સંન્યાસિનઃ પરમાર્થ તત્વં વિજાનતઃ યો અર્થ, યો અર્થ એટલે લાભ, યદ વિજ્ઞાન ફલમ, વિજ્ઞાન ફલમ એટલે કે બ્રહ્મ જ્ઞાનથી પ્રાપ્ત થતું ફળ, વિજ્ઞાન ફળ. એ કેવું છે? દ્રષ્ટાંતની દ્રષ્ટિએ જોઈએ તો સર્વત સંપ્લુતોદક સ્થાનીયમ. સર્વત સંપ્લુતોદક એટલે સમુદ્ર, સમુદ્ર સ્થાનીય લાભ છે બ્રહ્મનો લાભ. હવે આવો લાભ છે તસ્મિન એટલે આવા પરમાત્માના લાભમાં તાવાન એવ સંપદ્યતે, જે કર્મફળનો લાભ છે એ પ્રાપ્ત થઈ જાય છે. કેમ? તત્ર એવ અંતર્ભવતી ઇત્યર્થ. પરમાત્માના લાભમાં સર્વ કર્મના ફળનો લાભ છે એ એનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું પરમાત્માના લાભને ધ્યાનમાં રાખીને નિષ્કામ કર્મ કરીશ તો એ નિષ્કામ કર્મ નિષ્ફળ યા વિફળ નથી, પણ સફળ છે. કારણ કે સકામ કર્મથી મળતો જે લાભ છે જે તે કર્મનો, એ લાભનો પરમાત્માના લાભની અંદર અંતર્ભાવ થઈ જાય છે, એટલે લોસ થતો નથી. તો વાત શું હતી કે નિષ્કામ કર્મ કરવાથી કોઈ લાભ ન હોય તો એની અપેક્ષા ન હોય તો શા માટે કરવા જોઈએ? નિષ્કામ કર્મ યાની કર્મનું ફળ જે છે એ ફળની અપેક્ષા રાખ્યા વગર કર્માનુષ્ઠાન કરવાનું હોય તો પછી કર્માનુષ્ઠાન કરવું જ શા માટે? શા માટે ઈશ્વરાય? તો ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપી દીધો કે પરમાત્માનો લાભ નિષ્કામ કર્મ દ્વારા જ્યારે મળે છે ત્યારે એ લાભની અંદર સકામ કર્મોથી મળતો લાભ છે એનો અંતર્ભાવ થઈ જાય છે. સમજાણું? તો જે પ્રશ્ન હતો એનો ઉત્તર આ શ્લોક દ્વારા થઈ ગયો. હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બ્રાહ્મણસ્ય વિજાનત, વિજાનત બ્રાહ્મણસ્ય એટલે વિજાનત એટલે કે જાણવાવાળા, વિજાનત એટલે જાણકાર બ્રાહ્મણને. શ્લોકથી તો શબ્દ શું થાય છે? બ્રાહ્મણ. તો અહીંયા બ્રાહ્મણ શબ્દ જે છે એ જાતિ માત્ર વાચી નથી. બ્રાહ્મણ શબ્દો અહીંયા અમુખ્ય છે. તો મુખ્ય શબ્દ શું છે? સંન્યાસી. એટલે બ્રાહ્મણસ્ય શબ્દનો અર્થ કર્યો સંન્યાસીનઃ, એટલે સંન્યાસી. અને વિજાનત એટલે જાણવાવાળાને. તો કોને જાણવાવાળાને? તો એ અપેક્ષાની પૂર્તિ કરી પરમાર્થ તત્વમ વિજાનત. કોને જાણવાવાળાને? સંસારને જાણવાવાળાને નહીં. વિજાનત શબ્દનો અર્થ થાય જાણવાવાળાને. તો શું જાણવાવાળાને? પરમાર્થ તત્વમ જાણવાવાળા બ્રાહ્મણને. તો અભિપ્રાય તો અહીંયા એવો છે કે પરમાર્થ તત્વ જાણવાવાળા બ્રાહ્મણને.
તો બ્રાહ્મણ શબ્દ અહીંયા જાતિવાચક જો ગ્રહણ કરવામાં આવે તો પરમાર્થ તત્વ વિજાનત એ અર્થ બેસતો નથી. એટલે બ્રાહ્મણ શબ્દ અહીંયા અમુખ્ય છે, કિંતુ મુખ્ય શું છે? સંન્યાસીન. સંન્યાસીન એટલે કે બ્રહ્મજ્ઞાની. બ્રહ્મજ્ઞાનનો અધિકારી કોણ છે? સંન્યાસી. તો પછી ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? સંન્યાસી સીધો શબ્દ પ્રયોગ કરે. ભગવાન શ્રી કૃષ્ણને બ્રાહ્મણ શબ્દથી સંન્યાસી અભિપ્રેત હોત, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના મુખમાં બ્રાહ્મણની જગ્યાએ સંન્યાસી શબ્દ કેમ મૂકે છે? ભગવાન શ્રી કૃષ્ણના મુખમાં બ્રાહ્મણ શબ્દની જગ્યાએ સંન્યાસી શબ્દ કેમ મૂકે છે? ભગવાનને સંન્યાસી જ અભિપ્રેત હોત તો ભગવાન ખુદ સંન્યાસી શબ્દ ન બોલે. અહીંયા બ્રાહ્મણસ્ય એમ કેમ બોલ્યા? તો અભિપ્રાય છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી બ્રાહ્મણ થઈ જતો નથી. એકલા જન્મથી બ્રાહ્મણ નથી થઈ જતો. આપણે ત્યાં તો એ પરિપાટીએ છે, જન્મના જાય તે શુદ્ર. જન્મથી તો બધા શુદ્ર જ ઉત્પન્ન થાય છે. તો દ્વિજત્વ શેનાથી આવે છે? તો કહ્યું કે કર્મણા જાય તે દ્વિજ. તો તદ ઉચિત જો કર્મ કરે ને તો જ એ દ્વિજ કહેવાય છે. નહીં તો જાતિથી બ્રાહ્મણ હોય પણ કામ બધા ખોટા કરતો હોય તો એ કઈ પૂજનીય થોડો થઈ જાય છે. કર્મણા જાય તે દ્વિજ. દ્વિજપણું તો તદ ઉચિત કર્મથી આવે છે, કેવળ જાતિ માત્રથી પ્રાપ્ત નથી થતું. તો વિપ્ર શેનાથી થાય છે? તો કોઈ વેદ પાઠી ન વિપ્રહ સ્યાદ. વેદ પાઠ યા વેદાધ્યયન યા વેદોક્ત કર્મ જાતિ અનુરૂપ આચરણ કરવાથી લાભ થાય છે. બ્રહ્મ જ્ઞાનેન બ્રાહ્મણ. બ્રાહ્મણત્વ શેના દ્વારા આવે છે? બ્રહ્મ જ્ઞાનથી. એટલે બ્રાહ્મણસ્ય શબ્દનો અર્થ ભાષ્યકારે કહ્યું સંન્યાસીન. કારણ કે સંન્યાસી છે એ જ બ્રહ્મ જ્ઞાનને જાણે છે, બ્રહ્મને જાણે છે. એટલે વિજાનત યાની પરમાર્થ તત્વને જાણવાવાળા સંન્યાસીને. તો સીધો અર્થ થયો કે પરમાર્થ તત્વ જાણવાવાળા સંન્યાસીને વેદમાં જે કહેલા જે કર્મો છે એ કર્મનું જે ફળથી મળતું સુખ છે એ સુખ એને પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે કર્મના ફળથી જુદા જુદા કર્મના ફળથી પરિચ્છિન્ન સુખ જે મળે છે એ પરિચ્છિન્ન સુખ અપરિચ્છિન્ન પરમાત્માના સુખમાં એનો અંતર્ભાવ થઈ જાય છે. આ વાત જે છે એ ભાષ્યકાર એક દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. જો યદ વિજ્ઞાન ફલમ સર્વત સંપ્લુતોદક સ્થાનીય તસ્મિન તાવાનેવ સંપદ્ધતે તત્ર એવ અંતર્ભવતી અર્થ. અહીંયા સુધી શ્લોકનો અર્થ થઈ ગયો. હવે આ એક વાત જે છે આ વાત સમજાવવા માટે ભગવાન ભાષ્યકાર છાંદોગ્ય ઉપનિષદના 4th અધ્યાયના પ્રથમ ખંડથી એક જાનશ્રુતિ અને રેક્વનો સંવાદ છે. રેક્વ અને જાનશ્રુતિ, જેમાં સંવર્ગ વિદ્યાનું પ્રતિપાદન છે, સંવર્ગ વિદ્યાનો ઉલ્લેખ છે. સંવર્ગ એટલે બધાનો જેની અંદર અંતર્ભાવ થઈ જાય. તો સમગ્ર કાર્યનો અંતર્ભાવ શેમાં થાય છે? કારણમાં. એમ સંપૂર્ણ સંસારનો અંતર્ભાવ પરમાત્મામાં થાય છે. यद्यपि संवर्ग विद्याની અંદર જે છે એ વાત જે છે એ સંવર્ગ શબ્દનો અર્થ છે
અંતર્ભાવ થવો. જેમ કે દ્રષ્ટાંત બતાવ્યું, પરિચ્છિન્ન ઉદકથી થતા જે લાભ છે એ લાભનો સમુદ્રના અંદર એનો અંતર્ભાવ થઈ જાય છે. અંતર્ભાવને સંવર્ગ કહેવામાં આવે છે. તો આ જાનશ્રુતિ ના પ્રસંગમાં આ શ્રુતિ વાક્ય આવે છે. જુઓ ભાષ્યમાં જુઓ, યથા ક્રીત અય વિજિત અય અધર ઇયાહ સંયંતી એવં એનમ સર્વં તદ અભિસમેતિ યત્કિંચ પ્રજાઃ સાધુ કુર્વન્તિ યહ તદ વેદ યત સ વેદ ઇતિ શ્રુતેઃ. ભગવાન ભાષ્યકાર આ 46મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે વાત કહી, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે વાત કહી, નિષ્કામ કર્મની અંદર અર્જુનને પ્રેરિત કરવા માટે જે વાત કહી કે ભાઈ નિષ્કામ કર્મથી થતા લાભની અંદર સકામ કર્મોથી થતા બધા જ લાભનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે તારે સકામ ભાવના છોડીને નિષ્કામ ભાવથી કર્મ કર તો કર્મફળ તો તને મળવાનું જ છે અંતર્ભાવથી, પણ પરમાત્માનો લાભ મળવાનો છે. તો આ વાતનું જે કથન છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ જે કથન છે કોઈ કપોલ કલ્પિત નથી, પ્રમાણભૂત વાત છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું કથન ઉપનિષદ મૂલક છે, શ્રુતિ મૂલક છે, પ્રમાણ મૂલક છે. તો પ્રમાણ કોણ છે? તો ગીતાના કથનમાં પ્રમાણ છે શ્રુતિ. ગીતા છે એ સ્મૃતિ ગ્રંથ છે. કેવો છે? સ્મૃતિ ગ્રંથ છે. સ્મૃતિ ગ્રંથનો આધાર શ્રુતિ હોય છે. સ્મૃતિ કરતા શ્રુતિ બળવાન છે, અને શ્રુતિની પોતાની વાત કહેવા માટે, સંવાદ માટે કદાચ સ્મૃતિ ન મળે તો ચાલે, પણ સ્મૃતિ વાક્યને પોતાની વાતમાં શ્રુતિનું પ્રમાણ હોવું જોઈએ. તો શ્રુતિ અને સ્મૃતિ બેઉ પ્રમાણ છે. શ્રુતિ વાક્ય છાંદોગ્યનું અને ભગવાનના આ જ કથનમાં સ્મૃતિ વાક્ય પણ પ્રમાણ છે. આ જ ગીતાનું વચન, સર્વકર્માખિલમ પાર્થમ જ્ઞાને પરિસમાપ્યતે. જો ભાષ્યકારે એ પણ બતાવ્યું, શ્રુતિ પ્રમાણ બતાવ્યું અને સ્મૃતિ પ્રમાણ પણ બતાવ્યું. તો શ્રુતિ પ્રમાણનું આપણે પઠન કરી ચૂક્યા, યથાકૃતથી લઈને સવેદ ઇતિ શ્રુતે એ ગ્રંથમાં. પછી આગળ શું છે? સર્વકર્માખિલમ છે કે નહીં પદ, એ સ્મૃતિ વાક્ય છે. સર્વકર્માખિલમ ઇતિ ચ વક્ષતિ. ભગવાન આગળ આ વાત ગીતામાં કહેશે. તો આપણે દ્રષ્ટાંત જોઈ લઈએ. તો દ્રષ્ટાંત શું છે? જો યથા જેવી રીતે ક્રીત અય. ક્રીત અય એટલે કે સતયુગનો જે પાસો છે, સોગઠાબાજી છે ને, સોગઠાબાજીનું આ દ્રષ્ટાંત છે. આજકાલ આ સોગઠાબાજી જે છે એ બિલકુલ અપ્રસિદ્ધ થઈ ગઈ. આજકાલની નવી પેઢીને તો સોગઠાબાજી શું એ જ ખબર નથી. પહેલાં આ ખેલ, આ ગેમ આવતી હતી, સોગઠાબાજી એ ગેમ આવતી.
એમાં સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી નામના 4 પાસાઓ આવતા હતા. તો તમને ખબર છે, સતયુગની આયુષ બધા કરતા વધારે, કલયુગ કરતા દ્વાપરની આયુષ વધારે, 2 ગણી. ત્રેતાની આયુષ છે એ કલયુગ કરતા 3 ગણી, અને સત્યની આયુષ છે એ કલયુગ કરતા 4 ગણી. ખબર પડી? એવી જ રીતે જે સોગઠા હોય છે એની અંદર આ હાલત હોય છે. એક બાજુ 1 હોય, એક બાજુ 2 હોય, એવી રીતે એમાં સંખ્યા હોય છે. એમાં સતયુગનો જે પાસો હોય ને એમાં 10 હોય છે. તો 10ની અંદર બીજા બધા પાસાના જે સંખ્યા છે એનો અંતર્ભાવ થઈ જાય છે. 10 સંખ્યા પાસા હોય તો એની અંદર બીજી બધી સંખ્યાનો અંતર્ભાવ થઈ જાય છે. તો યથા કૃત અય, કૃત અય, અય એટલે પાસું, અને કૃત એટલે સતયુગનું પાસું. વિજિત અય, વિજિત, કૃત અય વિજિત. કૃત અય એટલે કે સતયુગનું પાસું યદિ તમે જીતી લીધું, યા તમે ફેંકો અને તમારે એ ઉપર આવ્યું, તો તમારે કેટલા સોગઠા ચાલવાના હોય? 10 ચાલવાના હોય. એટલે કૃત અય વિજિત. કૃત અય જો પ્રાપ્ત થઈ ગયું તો અધર એયાહ, બીજા જે અય છે એ સંયંતી, બીજા અય પાસાનો એની અંદર અંતર્ભાવ થઈ જાય છે. સંયંતી, અહીં સુધી દ્રષ્ટાંત છે. બીજી એક કુંકરી પણ આવે છે, એ ચોકોર હોય, સ્ક્વેર હોય, ચારે બાજુથી સ્ક્વેર હોય. એમાં એક સાઈડમાં 1નું નિશાન હોય. સ્ક્વેર હોય કોઈ ચોરસ ફૂટ, તો એની અંદર 10 પાર્ટ્સ હોય છે, 10 સાઈડ હોય છે સ્ક્વેરની, ચારે બાજુ ને ઉપર અને નીચે. ચોકોર કોઈ પદાર્થ હોય તો એ બધી જગ્યાએ તમે લખવું હોય તો એક સાઈડમાં 1, બીજી સાઈડમાં 2, ત્રીજી સાઈડમાં 3, ચોથી સાઈડમાં 4, એવું લખેલું હોય. ઉપર 5 અને 6 એવી રીતે કુંકરાના જે સંખ્યા લખેલી હોય છે. તો એમાં 5 લખેલી સંખ્યાનો જો તમારે આવી જાય, એવી રીતે આમાં 2 હોય એટલે 10 આવી જાય છે. સોગઠાબાજીમાં 2 પાસા હોય છે. તો 5ની અંદર 4, 3, 2 અને 1નો અંતર્ભાવ થઈ જાય છે. એવી રીતે જો હવે દાર્ષ્ટાંત એવમ, એવમ અને એવી જ રીતે એનમ, એનમ સર્વમ તદ અભિસમેતિ. એનમ એટલે આ જે રેકવા છે બ્રહ્મજ્ઞાની, સર્વમ તદ અભિસમેતિ. સર્વમ યત્કિંચ પ્રજા સાધુ કુર્વંતી, જે કંઈ પ્રજા સાધુ કર્મ કરે છે, સાધુ એટલે વેદોક્ત કર્મનો અનુષ્ઠાન પ્રજા કરે છે, એનાથી મળતું જે ફળ છે આ રેકવ, તદ સર્વમ અભિસમેતિ, એ સર્વને પ્રાપ્ત કરી લે છે. કોણ? રેકવ. એવી રેકવાની વિશેષતા છે. રેકવ એટલે બ્રહ્મજ્ઞાની. તો બ્રહ્મજ્ઞાનની અંદર બધા જ લાભનો અંતર્ભાવ છે. એવી રીતે યસ્તદ વેદ, યસ્તદ વેદ યત્સ વેદ, જે આ પરમાત્માના લાભને જાણી લે છે, જે સંન્યાસી બ્રહ્મજ્ઞાનનો ભાગીદાર થઈ જાય છે, તો બ્રહ્મજ્ઞાનના લાભમાં સંસારના બધા જ લાભનો, આલોક, પરલોક અને બ્રહ્મલોક સુધીના જે લાભો છે એ બધાય લાભોનો પરમાત્માના લાભમાં
અંતર્ભાવ થઈ જાય છે. એ પરમાત્માનો લાભ આ જ લોકમાં આ જ શરીરમાં જેણે પ્રાપ્ત કરી લીધો તો પછી એને સ્વર્ગલોકની અપેક્ષા નથી રહેતી, એને એવી કામના પણ નથી થતી, અરે મેં સ્વર્ગલોકને ન મેળવ્યો, સ્વર્ગમાં વળી કેવું સુખ હશે, આના કરતાં તો વધારે નહીં હોય ને. તો પરમાત્માના લાભથી સંસારમાં બીજો કોઈ લાભ નથી. તો પાછું એમ થાય કે સારું સ્વર્ગ તો છોડ્યું, પણ બ્રહ્મલોકનો લાભ તો એના કરતાં વિશેષ હશે, એ લાભ મેં છોડી દીધો તો ત્યાં તો કંઈક વધારે નહીં હોય ને. તો એ વિજાનતઃ બ્રહ્મજ્ઞાનીને ખબર છે કે પરમાત્માના લાભથી સંસારમાં બીજો કોઈ લાભ નથી. એટલે લોકાંતર ગમનના લાભ કરતા આ લોકમાં ને આ જ મનુષ્ય શરીરમાં જેણે આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો એને પછી કોઈ બીજો લાભ મેળવવાનો બાકી રહેતો નથી. પરમાત્માના લાભની અંદર બધાનો અંતર્ભાવ છે. અને આ જ શ્રુતિની વાત છે એ સ્મૃતિ પણ આગળ બતાવે છે. સર્વકર્માખિલમ પાર્થમ જ્ઞાની પરિસમાપ્યતે. ભગવાન ખુદ પણ આગળ આ વાત કહે છે. સર્વકર્મનો જે ફળ છે જ્ઞાનની અંદર એની પરિસમાપ્તિ થઈ જાય છે. ઇતિ ચ વક્ષતિ. આવું ભગવાન શ્રી કૃષ્ણ પણ આ વાતના સમર્થનમાં આગળ કહે છે. એટલે હવે વાતને પૂરી કરે છે કે તસ્માત પ્રાગ જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્તે હે કર્મણિ અધિકૃતે ન કૂપ તડાગાદિ અર્થસ્થાનીયમ અપી કર્મ કર્તવ્યમ. એટલે પેલા પ્રશ્નનો ઉત્તર થયો. તસ્માત મને એટલા માટે પ્રાગ જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્તે હે, એટલે જ્ઞાન નિષ્ઠાનો અધિકાર પ્રાપ્ત હજી નથી થયો. જ્ઞાન નિષ્ઠાનો અધિકાર હજી પ્રાપ્ત નથી થયો. એ પહેલા પ્રાગ એટલે એ પહેલા કર્મમાં અધિકૃત થઈને કર્મનો અધિકારી પોતાને સમજીને કૂપ તડાગાદી અર્થસ્થાનીયમ અપી કર્મ ભલે કૂપ તડાગાદી અર્થસ્થાનીય હોય છતાં એ કૂપ તડાગાદી અર્થસ્થાનીય કર્મ જે છે એ નિષ્કામ ભાવથી કર્તવ્યમ એટલે કરવા યોગ્ય છે, એ છોડવા યોગ્ય નથી. એટલે પ્રશ્ન હતો ને કે ફળની અપેક્ષા ન હોય તો પછી કર્મ શા માટે કરવા? તો કર્મથી આ મહાન લાભ થાય છે. કર્મથી જ્ઞાન નિષ્ઠાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કર્મ છે એ બહિરંગ સાધન છે બ્રહ્મ જ્ઞાનનું. જ્યાં સુધી યોગ બુદ્ધિ યોગનો એટલે કર્મયોગનું અનુષ્ઠાન કરવામાં ન આવે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં જે આવશ્યક ચિત્ત શુદ્ધિ છે એ થતી નથી. એટલે કર્મ સાક્ષાત મોક્ષનું સાધન છે એવો અભિપ્રાય નથી. કર્મ નિષ્કામ કર્મનું ફળ ચિત્ત શુદ્ધ થયા પછી જ્ઞાન નિષ્ઠાના અધિકારની પ્રાપ્તિ, જ્ઞાન નિષ્ઠાના અધિકાર પછી સંન્યાસ શ્રવણાદિ સાધન અને અહમ બ્રહ્માસ્મિ એ અનુભવ, અને એ અનુભવ થયા પછી જ્ઞાની સંન્યાસની બીજો કોઈ લાભ મેળવવાનો બાકી રહેતો. એટલે આ લાભ છે એ પરમ લાભ છે, મોક્ષનો લાભ છે એ પરમ લાભ છે. એની પ્રાપ્તિમાં પણ સાધનબુદ્ધ આરાધ ઉપકારક કર્માનુષ્ઠાન અર્જુન અવશ્ય નિષ્કામ ભાવથી કર્તવ્ય છે. આ વાત આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।